એમાં આપણા અંબાલાલ કાકાનું પ્રિડિક્શન છે કે પવન આવશે તો એ આવશે. સો ગાઈસ પવન ના કઈ ઉતરી ગયો છે, આવે છે જાય છે, આવે છે જાય છે. જો પહેલામાં કપાઈ ના જો થોડી એક પેજ તો કાપવો જોઈએ મિનિમમ. So yes, hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's your trial with DC with this new vlog and one amazing one. બહુ જ બધો અવાજ છે અહીંયા અને હું vlog શૂટ કરવાનું ભૂલી ગયો હતો. બટ યાર અત્યારે અમે છે પતંગ બજારમાં. તો યસ અંદર જઈ રહ્યા છે, અત્યારે વાગી રહ્યા છે રાઉન્ડ ઓફ 1:15. સો યસ vlog શૂટ કરવાનું ભૂલી ગયો હતો બટ હા અચાનક યાદ આવ્યું. સો આ vlog કદાચ કન્ટિન્યુએશનમાં આવી શકે યા તો અલગથી બની શકશે. સો યસ ગાઈઝ અત્યારે આપણે છે માંડવી ગેટ પર અને અગેન અત્યારે લાઈક કહેવાય ને કે પોલીસે બંધ કરાવી દીધું છે. આવ્યા હતા પતંગ બજાર માંડવી ગેટ પાસે બટ અત્યારે એવું છે પોલીસે બંધ કરાયું. તો અમારો અંદાજો એવો જ છે કે કદાચ લાઈક સંગમ પણ બંધ હશે બટ આપણે જઈને ત્યાં જોઈ આવીએ એક વખત. યસ ખબર નહીં કેમ બંધ કરાવે છે બટ ના કરાવવું જોઈએ. આમ પહેલા નહોતું બટ અત્યારથી આ લોકો બહુ જલ્દી બંધ કરાવે છે. અત્યારે ખાલી ને ખાલી લાઈક 1:30 થયા છે. ઓફકોર્સ અમે પણ થોડા લેટ આવ્યા બટ યા જોઈએ હવે આગળ જઈને સંગમ જઈને જોઈએ છે કે ત્યાં મળે છે કે નહીં. અને અમારે થોડી બહુ એક બે પતંગ લેવી પણ છે એટલે તો ગાઈઝ ઇટ્સ 3 in the night and I am so sorry क्योंकि मैं ना यार थोड़ा ओवर एम्बिशियस हो गया था, पता नहीं क्यों. लाइक मैंने व्लॉग एडिट किया मतलब 15 मिनट का हो गया है, चलो तो अभी कुछ डालते नहीं है एंड देन सीधा कल पूरा एक हराजी का एक व्लॉग बनाएंगे. सो पॉइंट इज कि भाई हराजी का व्लॉग का खाली 1 मिनट जैसा ही निकलेगा. So that vlog will come in like 14th का vlog बन के आएगा. So कल vlog नहीं आएगा क्योंकि मेरे पास कुछ है ही नहीं. आज मैंने 2 vlog डाल दिए. So I am so sorry for that and wish you a very happy Uttarayan to each and every one of you. Thank you for making this series like literally amazing, literally memorable. So yes, अभी मेरे साथ कोई जाग रहा है तो ये है my little one Nishi. बाकी जो 2 है वो अभी like सो रहे हैं. So yes, thank you. Like I'm literally out of my words. Sorry यार कि मैं इतना थक गया हूँ अभी कि मेरा से कैमरा होल्ड नहीं हो रहा है, बहुत वेट लग रहा है मुझे. So yes, उतरा है यार. कल सुबह वापस अभी 5 बजे उठना है तो मेरे लिए खाली 2 घंटे की स्लीप है. अभी तो वैसे भी नहीं सोऊंगा मैं. सो मैंने बस वो सॉरी कहने के लिए ही मैंने ये व्लॉग अभी चालू किया. સો યસ ગાઈસ કેમ છો બધા? વેરી ગુડ મોર્નિંગ, હેપી ઉત્તરાયણ તમને બધાને. સો યસ અત્યારે વાગી રહ્યા છે 8. આપણી વાત થઈ હતી કે આપણે 7 વાગે અહીંયા ચડીશું, 6 વાગે ચડવાની વાત થઈ હતી બટ થયું એવું કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને મને આઈડિયા જ ના રહ્યો અને મારો અલાર્મ મને ના સંભળાયું. સો યસ કંઈ નહીં, ચલો આવી ગયા છે ટેરેસ પર. હવે લાઈક અત્યારે સ્પીકર સિસ્ટમ ને બધું મૂકી દઈએ. પવન આજે બહુ જ સારો છે એટલે એની વાત તો આપણે કરીએ જ નહીં. બીજું યાર કે ગઈકાલે રાત્રે હરાજીમાં ગયા બટ એવી મજા જેવી હોવી જોઈએ ને એ મજા ના આવી કેમ કે બંધ કરાવી દે છે. મારે વધારે અહીંયા કંઈ શું બોલવું નથી એ વસ્તુને લઈને બટ યા અમુક મજા અહીંયા જ મરી જાય છે આપણા લોકોની. સો એનું કંઈ કરી નહીં શકતા બટ યા એનીવેઝ ઉત્તરાયણ છે આજે, આપણે સારી અને ખુશ વાળી વાતો જ કરીશું અહીંયા. સો યસ સો બસ હવે લઈ ગયો ધ્રુવ હજી વાર લાગશે ને આવતા. આરવ હજી હમણાં ઉઠ્યો છે અને કોચો રેડી થઈ ગયો છે, બસ એ આવે જ છે. તો એ આવે એટલે આપણે સ્પીકર્સ ને બધું ઉપર મૂકી દઈએ, સેટઅપ કરી લઈએ એન્ડ ધેન આરામથી વાત કરીએ. હજુ તો આપણે ઉત્તરાયણની પહેલી પતંગ પણ નથી ચગાવી. સો યસ આપણે કેમેરો ચાલુ મૂકીને જઈ રહ્યા છે સ્પીકર લેવા માટે કેમ કે યાર આપણી જો કોઈ ઓપ્શન નથી, ટ્રાયપોડ જ છે અત્યારે. તો તમારી જો વાત કરતો રહીશ બટ તમને હું દેખાઈશ નહીં એકદમ આમ 10-15 સેકન્ડ માટે બટ 2 મિનિટ આવ્યો ફટાફટ. સો યસ ગાઈઝ તમારી ઉત્તરાયણ કેવી જઈ રહી છે? તમે લોકો ધાબા પર આવી ગયા છો? હવે તો તમને હું કાલે આ વ્લોગ મૂકીશ તારે જ ખબર પડશે બટ ખબર નહીં વોટ ઇફ આ વ્લોગ આજે પણ આવી જાય, એ કહી ના શકાય. આમ તો ના જ આવે, ઓફકોર્સ દેર ઇઝ નો પોસિબિલિટીઝ કે આજે આવે આ વ્લોગ બટ યા એ ચોપડી પેપર બંગાય. સો યસ આ અમારા સ્પીકર્સ છે અને બધા આવે એનો વેઇટ કરવા કરતાં હું સૌથી પહેલાં ચડી જાઉં. સો ઇટ્સ વેરી ગુડ. સો એ બીજું સ્પીકર, દેન એમ્પ્લીફાયર, એનું મૂકવાનું ટેબલ, આ બધી વસ્તુ લાવવાની છે બટ આપણે ફિટ થવાનું છે તો આપણે ઉપર નીચે કરી શકીએ છીએ. હેપી ઉત્તરાયણ ટુ એવરીવન ગાઈસ. ઉત્તરાયણ કોને ના ગમે? એટલે તમે લોકો નીચે ઘરે બેસીને ટીવી જોતા હો તો તમને એવું ના લાગે કે
ભાઈ ઉપર અવાજ આવી રહ્યો છે તો મારે જવું જોઈએ. આમ અંદરથી શરમ ના આવે તમને? હા આઈ નો ગાઈસ કે કોઈને જજ ના કરવા જોઈએ, બટ ઉઠી કેમની ના ગમે એ નહીં સમજ પડતી. હા થાકી ગયો ભાઈ. हमको भी राहे थी ए भाई कॉपीराइट ट्रैफिक अंबूर આવે મારો અવાજ એટલો મસ્ત છે તો જે સોંગમાં મેકર થી કહે છે ભાઈ તું ગા નો કોપીરાઇટ ટુ યુ. તમને મારો અવાજ છે તે તમે સાંભળશો તો તમે ફાટેલા સ્પીકર જેવો લાગશે. તો કઈ હું એડિટ કરી રહ્યો હતો તો મેં ઓડિયો ક્લીન કર્યો તોય મને ફાટેલો આવે છે. ફરીથી ક્લીન કર્યો એવું મેં એમ સમજો કે મને લાગ્યું કે સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ છે. સ્વિચ ઓફ પહેલાં લેપટોપ શટડાઉન કરીને ચાલુ કર્યું પછી ખબર પડી કે રિયલ વોઇસ જ ખરાબ છે. બસ હવે ફાઇનલ વસ્તુ છે ટીપોય એની પછી આપણે આરામ કરીશું યાર. આજનો કાર્ડિયો થઈ ગયો આપણું. અમરેન્દ્ર બાહુબલી. સો યસ ગાઈઝ આ વ્લોગ કદાચ મોટો આવી શકે તો સોરી, કેમ કે આપણા સબસ્ક્રાઈબર્સ એવું કહે છે કે આ વ્લોગ તમે રો રાખો તો હું હવે એ જે કહે છે કરીશું આપણે. સો ઇફ તમને લોકોનો કોઈ પાર્ટ થોડો આમ બોરિંગ લાગતો હોય તો તમે ભગાઈ શકો છો. આમ તો બોરિંગ પાર્ટ નહીં જોઈ. મેઇન ખબર શું છે આ વાયર્સ લગાવવાનું કામ. કેમ કે આ આપણા પેલા વાયર છે લાઈક જે વાયર્સમાં આપણે નહીં પિનમાં લગાવીને રાઉન્ડ ફેરવીને નાખવાના, ડાયરેક્ટ પ્લગ નથી કોઈ. સો યસ ગાઈસ ફ્રેમિંગમાં થોડો પ્રોબ્લેમ આવશે તો આઈ એમ સોરી, કેમ કે મને દેખાઈ નહીં રહ્યો અત્યારે. બટ યા સો યસ સ્પીકરની વાત એવી છે કે લાસ્ટ 2019માં એવું હતું કે મારી પાછળ એક ઘર છે ત્યાં એક છોકરાઓ રહેતા હતા ભાડે પર. તો લાઈક અમે તો સ્પીકર હતા એમનો નહોતા પણ નાના હતા. સો લાઈક ટેરેસના સરાઉન્ડિંગ સંભળાવે. બટ અગર કોઈ મોટું સ્પીકર વાગે તો લાઈક એ જેવું કે અમારું ના સંભળાય એવું હતું. તો થયું એવું કે મને થોડો થયો ઈગો હટ. તો આપણે ગયા 2020માં સ્પીકર લેવા માટે. મેં કીધું કે ભાઈ તમારી જે સ્પીકર હોય મારી આટલી સેવિંગ્સ છે, મારી XYZ સેવિંગ્સ હતી મારી જોડે. મેં કીધું બસ આ મને હાલ દો. XYZ એટલે બોલું કેમ કે મારા મમ્મી પપ્પાનો બ્લોગ જોવે છે અને એ લોકોના ભાવ ખબર પડી તો ભાઈ તમે તો નહીં આવો ઘરમાં મને બહાર નીકાળી દેશે. સો એક ઈગોના લીધા સ્પીકર આવી ગયા છે. બટ સારા સ્પીકર છે, નોટ ડેટ ટુ કોસ્ટલી બટ ફોર માય હોમ યસ ઇટ્સ કોસ્ટલી. બસ સેટઅપ જ કરી રહ્યા છે, સેટઅપ કરી દઈએ પછી આરામથી વાત કરીએ. તમે પણ થોડું ચા નાસ્તો બ્રશ કરી લો. ઉઠી ગયા હશો, જે લોકો નહીં ઉઠ્યા ઉઠી જાઓ ભાઈ. શું યાર ઊંઘવાનો દિવસ છે તો કઈ. સો ગાઈઝ યસ સવારનું બ્રેકફાસ્ટ આવી ગયું છે. ઇન્દોરી પૌવા. અગર કોઈ મારા ઘર પાસે રહી રહ્યું છે તમને આઈડિયા હશે કે કઈ ના છે. સો કોસ્તોભાઈ વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે લેટ છે આજે તો થોડા લેટ થઈ ગયા છે બટ કઈ નહીં ચાલે. સો સવારમાં આપણે ખાઈએ છીએ પૌવા. સો યસ ચલો હવે મને થોડા ગીતો સાંભળવા છે, મળીએ પછી. બાય બાય. તો યસ ગાઈઝ આપણે ઉત્તરાયણની સૌથી પહેલી પતંગ ઉડાવવા જઈ રહ્યા છે. બટ એક વસ્તુ આ વખતે આપણે શું કરીશું, જેટલા પણ અલગ અલગ આપણે મેકર્સના ફિરકા લાયા છે, જેમ કે મારો છે સુરત કા શેર, તો આપણે એને ટ્રાય કરીશું ને જોઈશું કે કયો દોરો સારો છે. ઓફકોર્સ હું બહુ ખોટો માણસ શું કરવા માટે, કેમ કે હજી પણ આપણે એટલા એક્સપિરિયન્સ નથી આ વસ્તુમાં. બટ યસ ટ્રાય કરવામાં શું બગડે છે. અગર એક્સપિરિયન્સ નથી તો મારા જેવા કેટલા બધા છે ને, તો એ લોકો અગર ચગાવશે તો કેવી મજા આવશે. અને આ જે કવર હોય ફેંકવાનું નહીં, એ જ્યારે તમે દોરો ના વાપરતા હો તો આની પર પાછું નાખી દેવાનું. જોઈએ હવે આપણા શું કહેવાય કરણભાઈનો દોરો કેવો છે સુરતનો. લેટ્સ સી. એમાં આપણા અંબાલાલ કાકાનું પ્રિડિક્શન છે જ કે પવન આવશે તો એ આવશે બપોરે, એટલે અહીં સુધી થોડી મહેનત કરી લઈએ આપણે. સો ગાઈસ પવન ના કાંઈ ઉતરી ગયો છે, આવે છે જાય છે આવે છે જાય છે. તો એ તો પ્રિડિક્ટેડ હતું જ કે સવારે નહીં હોય બપોરે હશે. તો હમણાં નહીં ઉડાઈ રહ્યા કેમ કે પછી યાર હું અગર આ પતંગ હવામાં ઉડાવું અને પછી બરાબર આ દોરાથી કપાય નહીં તો એવું થાય કે દોરો ખરાબ છે. દોરો ખરાબ ના હોય, પહેલા વ્યવસ્થિત પવન આવે એમાં આપણે કાપીએ અને પછી જોઈએ કે શું છે. સો યસ અત્યારે મસ્ત પવન આવી ગયો છે અને 10 પતંગ આપણે કાપી ચૂક્યા છે અત્યાર સુધીમાં. એક પતંગથી 2 પતંગ કપાઈ છે, હવે એ તો ચાલ્યા કરે. તો યસ ધ્રુવભાઈ કોની પતંગ કાપવાની છે આપણે? એ લવણ ભરવાની કાપવાની. નો ગાલી સોરી એ લવણ કાપવાની છે. કઈ પતંગ છે તારી? આ એ પિંક વાળી છે. પિંક વાળી છે ને? આ દે નીચે, આ દે નીચે, હજી નીચે લે. હવે નીચે ઉતરી ગયો છે, નીચેથી લે. માર બરોબર આ દે. સો યસ ગાઈઝ ધીરે ધીરે માહોલ બની રહ્યો છે. હજી તો બધા આયા નથી ઉપર, બધા નીચે છે અત્યારે.
એક મિનિટ પતંગ પકડી આપણે પતંગ પકડી પકડા માઈ મારી આગળ રાખી છોડે સો યસ બસ મજા આવી રહી છે હવા આવી ગઈ છે શું કહો હાર્દિક કેવું મજા આવે છે પતંગ મજા આવે તો છે આ વખતે પવન બી છે એટલે let's see. નહીં એ પકડી પતંગ છે ના તોડશો નહીં બીજો દોરો છે ને પર્પલ ના પતંગ બાંધી છે યાર ગીતો દેખ આપણે ગીતો વગાડી નહીં શકતા કેમ કે કોપીરાઇટ આવી જશે બટ મજા આવી રહી છે શું કે બહુ મજા આવી રહી તો બોલ ને યાર બોલતી નથી બોલું છું મજા આવે છે બહુ જ મજા આવે છે પણ ગીતો આપણે કેમ આમને પણ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ આપણે આવતા નથી બટ આ છે હાર્દીબેન સુરેશ હવે કપાયેલી પતંગ આપણે ચગાઈ રહ્યા છે હમણાં તો થોડી વાર પછી વાત કરીએ સો યસ ગાઈઝ બસ હમણાં જસ્ટ લંચ કરીને આવ્યા છે સો યસ ગાઈઝ જસ્ટ હમણાં લંચ કરીને આવ્યા ઉપર અને અત્યારે હું સેકન્ડ ટાઈમ આની પહેલા પણ એક બરેલી ઉડાવી દીધી તો અત્યારે ટેપિંગ કરી રહ્યો છું જે થોડી બહુ આવડે છે અને ફરક તો પડે છે ટેપિંગથી સો યસ અને આજે પવન એવું ના કહી શકીએ કે નથી છે ખાસો એવો પવન છે તો મજા તો આવે છે પછી સાંજે મેઇન પવન હોવો જોઈએ ક્યાં બોલते अलीस भाई आप छाव में क्यों बैठे हो नींद क्लेमेंटिना बोल रही है एल्विस भाई दिखाई नहीं देगा ब्लॉग में अभी धूप ज्यादा है ना तो इतना गोरा है वो મેઇન કાઇટ ટેપિંગ કઈ હોય અહીંયા હોય પછી એના જે બીજા બે સાંધા અહીંયા હોય દેન આ બંને બાજુ એન્ડમાં હોય અને અહીંયા આ બંને બાજુ સાંધા પર કે જેનાથી પતંગ ઉપર જઈને ફાટી ના જાય કેમ કે આ કાગળ થોડું પાતળું આવે મેં તમને પહેલા પણ કહી ચૂક્યો છું યસ ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 4 ઓફકોર્સ બહુ લાઈક ફ્રીક્વન્ટલી વિડીયોઝ નહીં લેતો કેમ કે પતંગ જ ચગાવવામાં એટલા બિઝી છે બટ થોડી બોડી ટેન થઈ ગઈ છે શું કેવું ધ્રુવભાઈ એકદમ ટેન થઈ ગયા તમે દોરા લાઈક ઓન એન એવરેજ સારા છે પતંગો પણ સારી છે બટ એમાં એવું છે કે જે બરેલી કાઇટ છે અમે લોકો ટેપ વગર ચગાવીએ છીએ અને પવન જ્યારે પણ થોડો વધી જાય છે તો અમે ખેંચ મારીએ છીએ તો એ ફાટી જાય છે એટલે અગર તમે બરેલી કાઇટ લેતા હોય અને ઉત્તરાયણ પર તમને એવું હોય કે તમારે વધારે પતંગ ચગાવી છે તો બરેલી કાઇટ ઓછી લો આપણી કાઇટ લો એ તમને વધારે ફાવશે બરેલી કાઇટ સ્પેશિયલી જે લોકો લાઈક પેલું હોય ને કે આરામથી જેનો ટાઈમ હોય આપણે કેવું છે કે ભાઈ મને તરત પતંગ જોઈએ છે તો એમાં ટાઈમ લાગશે બનતા જે અમારા લોકો થોડું થઈ રહ્યું છે હા એ જ તો યસ અત્યારે આ એક પતંગ ઉડી રહી છે આ મોટી અને એની પાછળ આ એક મોટી પતંગ ઉડી રહી છે શું કે કહો છો ભાઈ બરાબર ને બસ ઓલ ગુડ સો અમારાથી કેટલી મોટી પતંગ છે ઓલમોસ્ટ 6.1 ફીટ છે બરાબર ને તો હવે કોણ ઉડાવવાનું છે પાર્થ કહો છો કોણ કે ધ્રુવ તો આવડાઈ રહ્યો છે અને અમારી જોડે એક છે ને સ્કેમ થઈ ગયો એ સ્કેમ એવો હતો કે અમે મોટી મોટી પતંગ તો લાયા હવે અમારી માટે એક આવવાની હતી ગિફ્ટ જે તો 12 તારનો દોરો તો અમે લોકો 12 તારનો દોરો લીધો જ નહીં હા અને હવે આ બધી મોટી પતંગ અમે બરેલીના 9 તારથી ચગાવવાના છે તો એ મસ્ત ટાસ્ક છે અમારે ટાસ્ક છે સુરેશ જોઈએ સ્વવિધિ મામી તમે શું બનાવો છો વિધિ મામી ભેળ બનાવે છે એની તૈયારી ચાલે છે હેલો ભેળ કોણ બનાવે મામા મનીષ મામા ઓકે મનીષ મામા ભેળ કેમ નહીં બનાવવાની તમે ઇન્ટરવ્યુ લેવામાં આવે નહીં બોલા તો મામી ઇન્ટરવ્યુ આવે ના મને નહીં ભાવે મને નહીં ભાવે સો તમારું શું કેવું છે મારું હમણાં ખેંચ મારવામાં ધ્યાન છે એક જણ જોડે એ અમારી તમારું કઈ કેવું છે બેન સો ધ્રુવભાઈ શું કેવું છે મસ્ત ખેંચ મારી અને કાબી કાઢી બ્લોગ જોઈ લે પાછો આવતો નહીં યાર तुम्हारा क्या क्या है जी કાલ આવ ગયા મેં और શું કેવું છે શું કહું પેલા બોલ કશું નહીં કઈ હું કેવું છે એવું પૂછું શું તો તમારી પતંગ કઈ ખબર નહીં કઈથી જતી રહે મારી તો ભાઈ
હું તો દેખાતું જ નહીં કીધું હા. મામા તમે કેમ નહીં ચગાવતા પતંગ? હે પતંગ કેમ નહીં ચગાવતા? મેં હમણાં ફિરકો પકડ્યો કોકનો એટલે એનું પતંગ ને એટલે પછી હું ચગાવીશ. સો તમે પતંગ માસ્તર હા બોલો પતંગ પકડીને ઉભા તો કેવું લાગી રહ્યું છે? કઈ નહીં, ખાલી હવે મોડી ના જાવ, સારું નુકસાન થઈ જશે. આ તો બહુ મોટું, એક તો જતી રહી છે, આ રાહ જવી જોઈએ. એક તો લાવતા લાવતા ફાટી ગઈ હતી. સો મામી અત્યારે ડુંગળી કાપી રહ્યા છે. ડુંગળી, ટામેટા, લીંબુ, લીલા મરચા, ચવાણું, મમરા બધું મિક્સ કરીને ભેળ બનાવવામાં આવશે. એમાં જલજીરા આવશે, પછી જીરાવન આવશે, લીંબુ આવશે, બધું મિક્સ કરીને બનાવવામાં આવશે. મોટા ઓર્ડર બી લે છે મામી, તમે આપી શકો છો ઓર્ડર મોટા આપવા હોય તો? નથી લેતા, મસ્તી કરું છું. ચલો બાય બાય. સો મામા અત્યારે ભેળ બનાવી રહ્યા છે. તો મામા બોલો, ભેળ બનાવો તમે. મામી થાકી ગઈ છે હવે, એટલે હવે હું બીજું કશું કામ કરવા નીચે જવાની નથી. હવે જે કરવું હોય તમે કરજો. ઓકે. કોચભાઈ પતંગ માથામાં મારી રહ્યા છે મને. કેમ ભાઈ તમે માથામાં પતંગ મારો જ મને? हम पतंग के ज्यादा सिर काटते हैं. ये सब नहीं बोलने का, आप फैमिली चैनल है. टेरिस भाई वेलकम बैक. टेरिस भाई वेलकम बैक मेरा से. हेलो હેલો. बोल रहा है आपको. मैंने तो भाई बहुत बात की है. हाँ આ વચ્ચે બહુ નડે છે આ છોકરી. ઓફ કોર્સ. સો મામા મિક્સ કરી રહ્યા છે ભેલને. આ બધા મસાલા આ સ્પેશિયાલિટી છે મામાની મસાલા, એટલે બહાર ડિસ્ક્લોઝ નહીં કરવાના. આ બધા મામી ઘરે બનાવે મસાલા, એટલે બહાર ડિસ્ક્લોઝ નહીં કરવાના. હે ને મામી? બધાના ભેળ જ ખાવી છે હવે. બધા સમોસા અહીંયા લાવ્યા છે, પણ સમોસા ખાવાની ના પાડે છે કે અમે વરસમાં એક જ વાર આ ભેળ ખાઈએ છીએ, એટલે ભેળ જ ખાઈશું. માહી બેન બી આયા છો કેવું માહી બેન કહો શું કહું? શું કે કશું તો બોલ. કશું બોલ મને ના. હાય. તો એ છે આપણે ત્યાં છે ને સૌથી મોટી આપણી 6 ફીટની પતંગ ઉડાવી રહ્યા છે. તો ભાઈ જોડે જોડે બીજી પતંગ ચગાવો નહીં તો આ તો ગઈ પહેલામાં જ. લા કુકર જો ભાઈ ચગાય, પૃથ્વી ચગાય, જલ્દી ચગાય. આ પવન આવે છે. તો આપણા ધ્રુવભાઈ જો પહેલામાં કપાવી ના, થોડી એક પેજ તો કાપવો જોઈએ મિનિમમ. जा जल्दी आ जा, अंदर हो जैसे लोग है ना वो लाइट भी लाए, वो लाइट शायद अगर ये 1 मिनट से ज्यादा चली तो इसमें लाइट डाल देंगे. ओ पाट मारे दोरा था सेवा नहीं पर કરો. સો યસ હવે પાછી આપણી પતંગ ગઈથી પાછી આવી રહી છે, કેમ કે ફાટી ગઈ અને દોરો પર તૂટી ગયો. હા, સો આનાથી એક શું શીખ મળે ગાઈસ કે કોઈની પર નિર્ભર નહીં રહેવાનું. દોરો તમારો હોય તો લઈને આવવાનો. શું કરવાનું ભાઈ, બહાર તાનો દોરો જ નહીં આવે, ચગાઈશું કેમ? So yes guys, it's end of day 14. ઉત્તરાયણ ડાન્સ બાન્સ કરવાના હતા આપણે લોકો, બટ એવું થયું કે સ્પીકર બંધ થઈ ગયું છે એક, તો હવે એને રેસ્ટોરન્ટ કાલે પણ આપણે યુઝ કરવાનું છે. સો યસ, ઇટ વોઝ અ અમેઝિંગ ડે. સો હોપ સો કે તમને પણ મજા આવી હશે. એટલું બધું રેકોર્ડ નહીં થયું, બટ જેટલું પણ થયું છે મસ્ત થયું છે. વ્લોગ થોડો નાનો બની શકે છે આમાં, બટ યા. સો યસ, હેપી ઉત્તરાયણ અગેન ટુ યુ ઓલ. અને કાલે મળીએ ફરીથી વાસી ઉત્તરાયણના દિવસે. સો યસ, આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇટ્સ યોર ટ્રાવેલ વિથ DC સાઇનિંગ ઓફ.